હલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે વાત કરીશું મોટિવેશન ઉપર. મોટિવેશન એટલે આપણને આગળ વધવામાં પ્રેરણા આપે છે. આપણા બધાના લાઈફમાં કંઈક ને કંઈક એવું હોય છે કે જે આપણને મોટિવેટ કરે છે આગળ વધવામાં, કંઈક નવું સ્ટાર્ટ કરવું છે કે આપણો ગોલ અચીવ કરવો છે, રાઈટ? કંઈક ને કંઈક એવું હોય છે કે જે આપણને મોટિવેટ કરતું રહે છે. ઇવન આપણે સેલ્ફ મોટિવેટ પણ કરીએ છીએ. સમટાઈમ્સ આપણને કંઈક નવું શીખવું છે, નવું જાણવું છે, કંઈક નવું ટ્રાય પણ કરવું હોય તો પણ આપણે ક્યાંક ને ક્યાંક પાછા પડતા હોઈએ છીએ, પણ આપણે પોતાને સેલ્ફ મોટિવેટ કરીએ છીએ કે ના, આપણે કરી શકીશું, ના કેમ ના કરીએ, રાઈટ? અને આપણે કરીએ છીએ. સો મોટિવેશન એક એવી વસ્તુ છે કે આપણને કોઈ બી મુશ્કેલીમાંથી પણ આગળ વધવા માટેની શક્તિ આપે છે. ફેમિલી છે, ફ્રેન્ડ્સ છે કે આજુબાજુ થતી કંઈ બી વસ્તુમાંથી પણ આપણને ઘણું એવું મોટિવેશન મળી રહેતું હોય છે અને આપણને સપોર્ટ કરે છે આગળ વધવા માટે. સો આપણે રોજની શરૂઆત પોઝિટિવિટી અને એક સારા એવા મોટિવેશનથી કરવી જોઈએ કે જે આપણને આગળ જતાં સફળતા આપે, અને આપણે નાનામાં નાના સફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ, રાઈટ? મારે આ બિઝનેસ મેં 3 વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યો હતો, ને આ બિઝનેસ સ્ટાર્ટ કરવા પાછળ મારું મોટિવેશન, મારો સપોર્ટ, મારું ફેમિલી અને મારી ડોટર હતી. જો એ ના હોત, એ મને મોટિવેટ ના કરતે, તો અત્યારે હું આ બિઝનેસમાં ના હોત અને આ બિઝનેસ સક્સેસફુલી ના રન કરતી હોત. સો આપણા બધાના પાછળ ક્યાંક ને ક્યાંક નાનું કે મોટું મોટિવેશન હેલ્પફુલ છે કે આપણને આગળ વધવામાં, આપણને કંઈક મોટું ડિસિઝન લેવામાં પણ હેલ્પ કરે છે. સો હોપ તમારો બધાનો આજનો મંડે સારો જાય અને આપણે પછી મળીશું. બાય, થેન્ક યુ.